દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે વોકોથોનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા। સુરતના લોકો લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં જોડાય અને મતદાન અંગે લોકોમાં જાગૃતતા આવે તેને લઈ વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં યોજાયેલા વોકોથોનમાં પ્રથમવાર મતદાનનો અવસર માણનાર વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી, તો લોકોમાં મતદાન જાગૃતિ માટે આ વોકોથોનનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ સાથે પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। RC પટેલ, અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત। રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકાથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સુરત શહેરની 1500થી 1600 વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયેલા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ વધારેમાં વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો, જે માટે યોગા કાર્યક્રમ સહિત વોકાથોન દોડનું આયોજન કરવામાં આવેલું હતું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।